નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। સોમનાથ ખાતે યોજાનાર 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે પોલીસ જવાનો દ્વારા તડામાર તૈયારીઓ। અમદાવાદ જ્વેલર એસોસિએશન દ્વારા પાન કાર્ડ મામલે કરાયો વિરોધ વ્યક્ત। વિઠ્ઠલ ઉદ્યોગનગર ખાતે આઈડીએમસી લિમિટેડ પેકેજિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન। મધ્યપ્રદેશ દ્વારા જીવનના અર્ક સમાજ જલ મહોત્સવની ઉજવણી। પુણેની લિટલ ઇટાલી ચેઇનની ઓલિયો રેસ્ટોરન્ટ દ્વારા દમદાર ફેસ્ટિવલનું આયોજન। રાજ્ય કક્ષાની 26મી જાન્યુઆરીની ભવ્ય ઉજવણી ગીર સોમનાથ જિલ્લામાં થનાર હોય જે અંગે પોલીસ તંત્ર સજ્જ થતાની સાથે જ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। રાજ્યના ડીજીપી પી.સી. ઠાકુરના માર્ગદર્શન હેઠળ નોડલ અધિકારી આર.સી. રહેવર તથા 2 ડીવાયએસપી 2 પીઆઈ 4 પીએસઆઈ ની દેખરેખ હેઠળ પોલીસ પરેડનું ટ્રેનિંગ અપાઈ રહી છે, જેમાં 200 જેટલા જવાનો સાથે પોલીસ બેન્ડ સંગીતના સથવારે જવાનોને તાલીમબદ્ધ કરાઈ રહ્યા છે, જેમાં સાગર રક્ષક દળ, નેવીના જવાનો, એરફોર્સ, એસએસપી ઓફ કોસ્ટલ ગાર્ડ, આરએફ રાજસ્થાન મહિલા પોલીસ, એસઆરપી ના મહિલા તથા પુરુષ જવાનો, ટ્રાફિક પોલીસ જિલ્લાની એસઆરડી, અમદાવાદની રક્ષા શક્તિ, હોમગાર્ડ, ડોગ સ્ક્વોડ, ડ્રોન ફોર્સ, હર્ષ ફ્લાય પ્લાટૂન સહિતના 2200 જેટલા જવાનો પરેડ તથા ઇવેન્ટમાં ભાગ લઈ રહ્યા છે અને આ તમામને ટ્રેનિંગ પોલીસ જવાનો આપી રહ્યા છે। ખાસ કરીને ગુજરાત દ્વારા રાજસ્થાનની મહિલા પોલીસનો પ્રથમવાર રાજ્યના પ્રજાસત્તાક દિનમાં સામેલ કરવામાં આવી છે। સોમનાથના સદભાવના મેદાનમાં પોલીસ ટ્રેનિંગની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। પોલીસ જવાનો દ્વારા કાઠિયાવાડીના પ્રખ્યાત રાસ ગરબા, તલવારબાજી, શૌર્યગીત સહિત સાંસ્કૃતિક કાર્યક્રમની રમઝટ બોલાવવામાં આવી છે। 100 થી વધુ બાઇકોની અદ્ભુત કલા મહિલા તથા પુરુષ જવાનો દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં બાઇક પર સુતા બેઠા તથા ઉભા થઈ તેમજ નૃત્ય કરતા, તલવારબાજી કરતા, બેલેન્સિંગ કરતા એક બાઇક પર 25 થી વધારે જવાનોના ખેલોની તૈયારીઓ કરવામાં આવી રહી છે। પોલીસના ઘોડાઓ દ્વારા નૃત્ય, રમતગમત, દોડ, ઘોડેસવારી, નિશાનબાજી સહિત તેમજ ડોગ સ્ક્વોડ દ્વારા આરડીએક્સની શોધખોળનું નિદર્શન, વિવિધ કવાયતો દ્વારા ટ્રેનિંગ અપાઈ રહી છે। આ ઉપરાંત હવામાં ગોળીબાર તેમજ 200 જેટલા પોલીસ જવાનો દ્વારા દેશભક્તિના ગીત પર પોલીસ બેન્ડ સહિત પોલીસ દ્વારા અનેક પ્રકારના જિલ્લામાં સૌ પ્રથમવાર થનાર અદ્ભુત કલાઓ પોતાના ડ્રેસ કોડ ઉપર દેખાડવામાં આવનાર છે। વહેલી સવારથી જ બહોળી સંખ્યામાં આસપાસના લોકો આ અદ્ભુત નજારો, આ તડામાર તૈયારીઓ જોવા માટે ઉમટી પડે છે। આવકવેરા વિભાગ દ્વારા 1 જાન્યુઆરી 2016 થી એક નિયમ લાગુ કરવામાં આવ્યો છે। આ નિયમ મુજબ અમદાવાદ સહિત ગુજરાતના તમામ શહેરો, નગરો, તાલુકાઓ તેમજ ભારતભરમાં કોઈ પણ જગ્યાએ જ્વેલર્સ કે સોના ચાંદી કે હીરા કે મોતીની ધાતુ પર વેપાર કરતા દુકાનદાર પાસેથી જે ગ્રાહક રૂપિયા 2 લાખથી વધુના દાગીનાની ખરીદી કરે તે ગ્રાહકનો પરમેનન્ટ એકાઉન્ટ નંબર એટલે કે પાન કાર્ડ માંગવું ફરજિયાત બનશે। સોના ચાંદીના દાગીના ઉપરાંત બીજા તમામ ચીજ વસ્તુઓની ખરીદી ઉપર ઉપયુક્ત નિયમ લાગુ કરવામાં આવે છે। તેને કારણે ભારતભરના જ્વેલર્સને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। એટલું જ નહીં, ગ્રાહકોમાં પણ દાગીનાની ખરીદી કરતી વખતે ભયનો માહોલ સર્જાય છે। પરિણામે કરોડો જ્વેલર્સ તેમજ સુવર્ણકારોની રોજગારી ઉપર સંકટ તોળાઈ રહ્યું છે તેવું લાગી રહ્યું છે। 2 લાખ ઉપર પાન કાર્ડના ઇસ્યુ ઉભા કરવામાં આવેલા છે, જેના ઘણા બધા પ્રશ્નો ચોરસ મિત્રોને નડી રહ્યા છે। જેનો દાખલા તરીકે લગ્ન માટે સરેરાશ ખરીદી આપણે 250 ગ્રામ જ્વેલરી માણસ કરતો હોય તો 2 લાખની અંદર માત્ર તે 50 થી 70 ગ્રામ જેવી દાગીનાની ખરીદી કરી શકશે। સોનાની લગડીઓથી વિપરીત 15થી 20% જેવી દાગીનાની મૂલ્ય વધતું હોય છે, જેમાં કાળાનાણાંનો સંગ્રહ શક્ય જ નથી। જો પેન કાર્ડ ફરજિયાત કરવામાં આવે તો કાયદેસરનો વેપાર અમારો ઘટે છે અને કાળાનાણાંનો ઉછેર કરતો વેપાર અમારો વધી રહ્યો છે। અમારું ટર્નઓવર ઘટતું નથી, પરંતુ તેનો પ્રકાર વધી રહ્યો છે। આ નિયમ ધીમે ધીમે નાના માણસોને પ્રોત્સાહન આપવાના બદલે તેમની રોજીરોટી છીનવી લેશે। અમે કેવાયસીનું ઓલરેડી પાલન કરીએ છીએ। બેંકો દ્વારા જે કેવાયસી ફોર્મ ભરવામાં આવે તેમાં જે વિવિધ પ્રકારના જે નિયમો ભરવામાં આવે છે દરેકનું પાલન અમારા દ્વારા કરવામાં આવે છે। પરંતુ આ આવવાથી ગ્રાહકોની અમારા પ્રત્યેની
જે કહેવાય ને કે ભાઈ લોકપ્રિય ભાઈ ઘટશે. જે કાયદેસર અમારો ઉદ્યોગ કુટીર ઉદ્યોગમાંથી વિશ્વ ઉદ્યોગ જે ઇન્ડસ્ટ્રીઝ બનવાની પેરેલલ થઈ રહ્યો છે તેના પર બહુ ગંભીર અને મોટી ઇફેક્ટ પડશે એવું મને લાગી રહ્યું છે. સરકારે રિયલ એસ્ટેટ માર્કેટમાં પ્રોપર્ટી ઉપર પાન કાર્ડની મર્યાદા ₹5 લાખથી વધારીને 10 લાખ કરી તો સોની ભાઈઓને પણ સોનાની ઊંચી કિંમત જોતા મર્યાદા ₹10 લાખ કરી આપવી જોઈએ તેવી પણ માંગણી કરવામાં આવી છે. દરેક જ્વેલર્સ પાન કાર્ડ નંબર મેળવવા જાય અને ગ્રાહક પાસે પાન કાર્ડ ના હોય તેને ફોર્મ 60 કે 61 ભરવાનું રહે. આ તમામ હિસાબો આવકવેરા વિભાગમાં રજૂ કરવાના રહેશે અને 6 વર્ષ સુધી સાચવવાના રહેશે. તેથી જ જ્વેલરી ધંધા માટે આ પારાવાર મુશ્કેલી થઈ શકે તેમ છે. અધિકારીઓ દ્વારા ગમે ત્યારે ચકાસણી થવાની ભીતિ હોવાથી ઇન્સ્પેક્ટર રાજ પણ આમાં આવી જશે તેવું પણ સોની મહાજનો ભય વ્યક્ત કરી રહ્યા છે. હિસાબો રાખવા માટે જ્વેલર્સ ભાઈઓએ તેમને નિષ્ણાત વકીલો કે ટેક્સ સલાહકારોની મદદ લેવી પડશે. તેના કારણે નાના વેપારીઓનો ખર્ચ પણ વધશે તેવું પણ સોની મહાજનોમાં ચર્ચાઈ રહ્યું છે. આ બાબતે અગાઉ પણ અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ પણ પરિણામ ન આવતા આવકવેરા વિભાગ દ્વારા આ નિયમ 1 જાન્યુઆરી 2016 થી લાગુ કરી દેવામાં આવતા હવે ₹2 લાખથી વધુની ખરીદી પર પાન કાર્ડ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. તેનો વિરોધ ભારતભરના જ્વેલર્સ અને સુવર્ણકારો કરી રહ્યા છે. તેના ભાગરૂપે એક રેલીનું આયોજન અમદાવાદ સહિત ગુજરાતભરમાં કરવામાં આવ્યું હતું, જેમાં શાંતિપૂર્ણ કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી, જેમાં મોટા ભાગના સોની મહાજનો અને સોના ચાંદી સાથે વેપાર કરતા લોકો જોડાયા હતા. અમદાવાદ જ્વેલર એસોસિએશનના પ્રમુખ રોહિતભાઈ ઝવેરી દ્વારા જણાવવામાં આવ્યું છે. વિઠ્ઠલ ઉદ્યોગનગર ખાતે આઈડીએમસી લિમિટેડના પેકેજિંગ ફિલ્મ પ્લાન્ટના બીજા તબક્કાનું એનડીડીબીના ચેરમેન ટી નંદા કુમારના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ઉદ્ઘાટન પ્રસંગે એનડીડીબીના એમડી, કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર, ખાસ આમંત્રિત મહેમાનો અને 300 થી વધુ કર્મચારીઓ હાજર રહ્યા હતા. આઈડીએમસીએ 2 વર્ષ 2006માં ભારતના પેકેજિંગ ફિલ્મ માટે વાઇલ્ડ વેબલ ફ્લેક્સોગ્રાફી પ્રિન્ટિંગ ક્ષેત્રે પાયાની કામગીરી હાથ ધર્યાના એક દાયકા બાદ પ્લાન્ટનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. પોતાના પ્રવચનમાં ટી નંદકુમારે જણાવ્યું કે આઈડીએમસી અને એનડીડીબીની વિચારધારાથી પ્રેરિત પોતાની કામગીરી ચાલુ રાખશે અને બેઝિક ટેકનોલોજી અને પ્રોડક્શન અને સર્વિસિંગ કે જે ખેડૂતોના હિતને સુપર પાર પાડતા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. इस फिलॉसफी के साथ काम करती है कि किसान को कैसे सबसे ज़्यादा फायदा पहुँचे. इसलिए जो भी हम इसमें काम करते हैं या कोई भी इन्वेस्टमेंट इस उद्देश्य से करते हैं कि हम किसान को मैक्सिमम रिटर्न हम पहुँचाएं. ये जो नए फिल्म वगैरह जो बना रहे हैं, ये चूँकि कंज्यूमर अभी नए तरीके के पैकेजिंग मांग रहा है और दूसरी बात यह है कि जो भी उसमें दूध हो या फ्रूट जूस हो, पैक करने के बाद बहुत दिन तक शेल्फ में रहने की ज़रूरत है. उस हिसाब से हम टेक्नोलॉजी और उसके अपीयरेंस दोनों पर ध्यान देते हुए हम काम करते हैं. આઈડીએમસી ની હાલની ક્ષમતા વધારો કરવા ઉપરાંત બીજા તબક્કાને કારણે નવી ક્ષમતાઓ ઉમેરો થશે. આઈડીએમસી જે ગ્રાહકો ફ્લેક્સોગ્રાફી પ્રિન્ટિંગ ઉપર રોટો પ્રિન્ટિંગ અને લેમિનેટ ઉપર લેઝર સ્કેનિંગ પાઉચ તથા મલ્ટી લેઝર બેરિંગ ફિલ્મ ઉપર પ્રિન્ટિંગ કરવા ઈચ્છતા હોય તેમને વૈકલ્પિક પ્રિન્ટિંગ ટેકનોલોજી ઓફર કરે છે, જે ફૂડ પ્રોસેસિંગને લાંબી શેલ્ફ લાઈફ પૂરી પાડી શકે છે. બીજા તબક્કામાં ₹76.4 કરોડનું મૂડીરોકાણ થશે. શરૂઆતમાં ₹31.4 કરોડના મૂડીરોકાણની ગણતરી લેવામાં તો હાઈ ક્વોલિટી ધરાવતા છતાં પોસાય તેવી પ્રિન્ટિંગ પોલી ફિલ્મ અને લેમિનેટેડ અને પાઉચ માટે આ આઈડીએમસી નું પ્લાન્ટ અને મશીનરીનું કરાયેલું રોકાણ ₹100 કરોડને આંબી જશે. 12 ફેબ્રુઆરી 2016 થી પ્રારંભ સાથે 10 દિવસની ઇવેન્ટ મધ્યપ્રદેશના કલરફુલ રીતિ રિવાજોને ભવ્ય પરંપરા, કલાકારીગરી, લોકનૃત્ય, ડાન્સ અને વાનગીઓ દ્વારા માણવાની તક મળશે. જ્યારે સાહસિક સ્વભાવના લોકો માટે તો આ એક એક્શન પેક જોય રાઇડ બની રહેશે, જેમાં એક પછી એક થ્રિલર એડવેન્ચર સ્પોર્ટ્સની મજા પણ માણી શકાશે. જ્યારે કલાપ્રેમીઓ માટે અહીં કલ્ચર ટ્રીટ ઉપલબ્ધ છે. આમ અહીં ભારતની વિશિષ્ટ ઉજવણી માટે તમે તૈયાર થઈ જાઓ. પાણીનું મહત્વને ધ્યાનમાં રાખીને કંટાળો દૂર કરવા, ઉર્જાને જીવંત કરવા મધ્યપ્રદેશ સરકાર દ્વારા ખરેખર એક અનોખો અને મેગા વાર્ષિક ઇવેન્ટ જલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. इसमें एयर सभी से लैंड सारी एक्टिविटीज पैराग्लाइडिंग, पैरासेलिंग, साइकिलिंग, सभी
भी हिस्सा लेके शामिल। મધ્ય પ્રદેશ ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના જનરલ મેનેજર વિવેક માથુરે કહ્યું કે આ ઇવેન્ટનો મુખ્ય હેતુ મધ્યપ્રદેશનો ભવ્ય સાંસ્કૃતિક વારસો દર્શાવવાનો અને પેઢીઓથી ચાલી આવતી પરંપરાને જીવંત રાખવાનો છે. આ મેગા ઇવેન્ટ ખંડવા જિલ્લામાં હનુમંતા ખાતે યોજાઈ રહ્યો છે. એડવેન્ચર સ્પોર્ટ્સ અને કલ્ચર એક્સ્ટ્રાવેગન્સ ઇન્દિરા સાગરના મનોરમ સ્થળે યોજાશે, જે આપણને ભરપૂર જીવનની યાદ આપશે. વિવેક માથુરે કહ્યું કે મધ્યપ્રદેશ પ્રવાસ દ્વારા આ અંગેના અવેરનેસ જલ મહોત્સવના માધ્યમથી ફેલાવવામાં આવશે, જેમાં વિવિધ કલ્ચર પરફોર્મન્સ એડવેન્ચર એક્ટિવિટી પણ યોજાશે, જે ઇન્દિરા સાગર ડેમ ખાતે મનોરમ અને સુંદર સ્થળે આ કાર્યક્રમ યોજાનાર છે. આ મહોત્સવનું આયોજન 12 ફેબ્રુઆરીથી 21 ફેબ્રુઆરી 2016 દરમિયાન કરનારા છે. પુણેની લિટલ ઇટાલી ચેઇનની ઓલિયો રેસ્ટોરન્ટ એક બ્રાન્ડ છે અને તેનું એક આઉટલેટ અમદાવાદમાં એસજી હાઈવે પર આવેલું છે. ઓલિયો રેસ્ટોરન્ટના શેફ દ્વારા નક્કી કરવામાં આવેલા 24, 25 અને 26 જાન્યુઆરી દરમિયાન લોકો માટે દમદાર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઓલિયો રેસ્ટોરન્ટના શેફની કુલિનરી સ્કિલનું એક્ઝિબિશન છે, જેમાં નોનવેજ જેવી લાગતી એકદમ શાકાહારી વાનગીઓ બનાવવામાં છે. ધીમી આંચ પર વિવિધ પ્રકારના 2 ફૂડ્સ મિશ્રિત સ્વરૂપે અહીં જોવા મળશે. વેજીટેરિયન અંડા કરીનું જેનું નામ છે વેજ ડેબ્યુ કરી છે, જેમાં કોફતા હોય છે અને જે અદ્દલ ઈંડા જેવા લાગે છે. હકીકતમાં તે બટેટા અને ચીઝના ઉપયોગથી બને છે અને એકદમ ઈંડા જેવા લાગે છે. તેને ઓનિયન કરી સાથે સર્વ કરાય છે. આ એક સ્વાદિષ્ટ ટ્રીટ બનશે. હૈદરાબાદ કબાબ મસાલા ટંગડી કબાબનું આ વેજીટેરિયન વર્ઝન છે, જે યલો ગ્રેવીમાં પીરસાય છે અને તે તમારી પ્લેટમાં પીરસાય તે જોતા તમને અનેરો આનંદ થાય છે. આ ઓલિયોમાં અમે દમદાર ફેસ્ટિવલ કરીએ છીએ. એની પાછળ એ જ મતલબ છે કે લોકો યુઝ્યુઅલી જેમ વસ્તુઓ છે કે લોકી મુસલ્લમ અને હાંડી ને કબાબ ને બધું લોકો નોનવેજમાં ખાતા હોય છે, પણ અમે એ જ વસ્તુ વેજીટેરિયનમાં લાવી છે, જેનાથી વેજીટેરિયનમાં બી લોકોને એનું આનંદ અનુભવ કરી શકે. લોકી મુસલ્લમ એક સર્જનાત્મક નું નવું ઉદાહરણ છે, જે શેફ દ્વારા સ્ટફ બોટલ ગાર્ડમાં સ્પાઇસી રેડ કરી સાથે બનાવવામાં આવી છે. આ તમામ ને એક રોયલ ટેસ્ટ અનુભવ કરવામાં છે. મેન્યુમાં સામેલ અન્ય આઇટમ જફરાન પનીર પણ છે, જે કાજુ અને કેસરથી ભરપૂર ગ્રેવીમાંથી બનાવવામાં આવે છે. વાનગી માઇલ્ડ ફૂડ પસંદ કરતા લોકો માટે છે. ઓલિયોની તંદૂરી ટીમ કબાબની એકદમ નવી વેરાયટી પણ રજૂ કરે છે, જેમ કે દાલ ચા કબાબ, વેજ કુરકુરે કબાબ અને કાબુલી કબાબ. વિઝનરી વ્યક્તિ સુજલ મોદી લિટલ ઇટાલી ઓલિયો રેસ્ટોરન્ટના સીઈઓ છે અને તેઓ આ રેસ્ટોરન્ટની કામગીરી મુખ્યત્વે સંભાળે છે. જેઓ એ જણાવ્યું કે મને એલ્જેબ્રા ટિંગોનોમેટ્રિક બાયોલોજીમાં જરા પણ રસ પડતો ન હતો. એ બધા પુસ્તકો મને કંટાળો અપાવતા હતા. મેં કંઈક સર્જનાત્મક ક્ષેત્રે પસંદ કરવાનું નક્કી કર્યું અને હું હંમેશા વિચારતો કે ફૂડમાં હંમેશા સરળતાથી કરી શકાય છે, માટે મેં મારી સ્કિલ ફૂડમાં વાપરી અને હું જાણું છું કે હંમેશા કુકિંગ એ કલા છે અને તેનું સ્કિલ એ અનેરું સ્કિલ છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.